વિવિધ સમસ્યાઓને લઈને લેબર લો પ્રેક્ટિશનર એસોસિએશન દ્વારા કામથી અળગા રહી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। નવી કોર્ટને લઈને વકીલો દ્વારા અનેક પ્રશ્નો અને મુશ્કેલીઓ અંગે રજૂઆત કરવામાં આવી છે। એસોસિએશનના જણાવ્યા મુજબ નવી કોર્ટ માત્ર લેબર કોર્ટ માટે બનાવવામાં આવી છે, પરંતુ ત્યાં જરૂરી સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને પાર્કિંગની વ્યવસ્થા યોગ્ય ન હોવાના કારણે વકીલો તેમજ કોર્ટમાં આવતા પક્ષકારોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। સાથે જ એસોસિએશન દ્વારા માંગ કરવામાં આવી છે કે ફેમિલી કોર્ટ માટે અન્ય યોગ્ય સ્થળ પસંદ કરવામાં આવે, જેથી લેબર કોર્ટ અને ફેમિલી કોર્ટ બંને માટે જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકે। વકીલોએ તંત્ર સમક્ષ વહેલી તકે યોગ્ય નિર્ણય લેવાની માંગ કરી છે। આજે કામથી એટલે અડગા રહેવું પડેલું કે यहाँ જે અમારા લેબર કોર્ટ એક વર્ષથી નવી કોર્ટ બનાવવામાં આવેલ છે, એને ફક્ત લેબર કોર્ટ માટે બનાવવામાં આવેલ છે। અને यहाँ લેબર કોર્ટમાં જે લેબર કોર્ટ જે લેબર આવે છે, વકીલ લોકો આવે છે, યુનિયન પ્રતિનિધિ આવે છે, यहाँ પાર્કિંગની જે વ્યવસ્થા કરવામાં આવી છે એ બહુ નાની છે। અને એ પાર્કિંગ વ્યવસ્થામાં જેમ તેમ કરીને એને ગાડીને પાર્કિંગ થાય છે। અને જે લેબર લોકો આવે છે એના ગાડી બી પાર્કિંગમાં એક દિવસમાં પાર્કિંગ બહાર કરવું પડશે। અને यहाँ ફેમિલી કોર્ટ અગર આવે तो यहाँ पार्किंग व्यवस्था અને જે ઉપર જે કોર્ટને અમને જે વ્યવસ્થા આપવામાં આવેલ છે તે વ્યવસ્થા બી ખોવાઈ જાય એવું છે સાહેબ। અને ફેમિલી કોર્ટ અહીંયા આવવાથી એને વાતાવરણ બગડે કે અમારા લેબરના જે રીતે કામ થતું હોય તે કામ થઈ શકે નહીં। અને વકીલોને બી તકલીફ પડે, ગાડી પાર્કિંગ કરવા માટે તકલીફ પડે। અને વર્ષોથી અને ગુજરાત હાઈકોર્ટ અને ઇન્ડસ્ટ્રીયલ કોર્ટના પ્રેસિડેન્ટ સાહેબને અમને ભરોસો આપેલ છે, તમે આટલા દૂર જાઓ, તમને બધા તમામ સગવડ કરી આપીશું। છતાં આજે પણ અમારા મજૂર વકીલ ભાઈ યુનિયન પ્રતિનિધિ આવે છે, ચા પીવા માટે સગવડ નથી।